अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું। નિશ્ચય એટલે શું અને નિર્ણય એટલે શું? નિશ્ચય એટલે કે નક્કીપણું, આઈ એમ અ પ્યોર સોલ, અને નિર્ણય એટલે બાય ઓલ વ્યૂ પોઈન્ટ, કોઈ પણ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા જ છું। હું નિશ્ચયથી તો શુદ્ધાત્મા છું ને બાય ઓલ વ્યૂ પોઈન્ટથી પણ હું કેવો છું? નિર્ણય એટલે બાય ઓલ વ્યૂ પોઈન્ટ, ગમે તે વ્યૂ પોઈન્ટથી પણ હું તો શુદ્ધાત્મા છું। આખેથી હું દુઃખી છું, સુખી છું, મને આમ છે, મને તેમ છે, મારું ફલાણું છે, ઢેકણું છે, એ બધા રિલેટિવ સત્યમાં પણ હું નિશ્ચય અને નિર્ણયથી કેવો છું? શુદ્ધાત્મા છું। જે બધા જ રિલેટિવ ઓપ્શનો છે એ બધા પ્રકૃતિને છે। કોણે છે? બસ, એ મારા ઓપ્શન નથી, બધા ઓપ્શનમાં હું તો શુદ્ધાત્મા છું। નિર્ણયમાં બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પણ હું શું છું? શુદ્ધાત્મા છું। દાખલા તરીકે કોઈ આપણને આ પ્રકૃતિને અલગ અલગ પ્રકારના ટાઇટલ સમય આપે, આને અલગ અલગ પ્રકારના ટાઇટલ, તમે હોશિયાર છો, તમે ડફોળ છો, તમે આ ડિગ્રીવાળા છો, તમારું આ સ્ટેટસ છે, તમે પૈસાવાળા છો, તમે ગરીબ છો, ભણેલા છો, અભણ છો, પછી રિલેટિવ સ્ટેટસ, બધા સંબંધોના સ્ટેટસ, આ બધા સ્ટેટસો આને લાગુ પડે। પણ આ બધા સ્ટેટસોના એંગલમાં પણ હું કોણ છું? હું નિશ્ચય નિર્ણયથી પણ શુદ્ધાત્મા છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ। રિલેટિવ વ્યૂ પોઈન્ટ બધા એંગલ છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટ એક જ છે, હું શુદ્ધાત્મા છું। નિશ્ચય એટલે રિયલ વ્યૂ પોઈન્ટ, અને નિર્ણય એટલે બાય ઓલ એંગલ્સથી પણ હું તો શુદ્ધાત્મા જ છું। એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં તો ઘણા બધા ઓપ્શન છે, એ બધામાં પણ હું કોણ છું? શુદ્ધાત્મા છું। કે છે હું જેન્ટ્સ છું તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ પર હું શુદ્ધાત્મા છું। હું લેડીઝ છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ પર હું શુદ્ધાત્મા છું। મારી આ ઉંમર છે એ રિલેટિવ વ્યૂ પર હું શુદ્ધાત્મા છું। મારી આ ડિગ્રી છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ પર હું શુદ્ધાત્મા છું। હું પૈસા કમાઉં છું એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ પર હું શુદ્ધાત્મા છું। એટલે ગમે ત્યાંથી પણ હું શું છું? બધા રિલેટિવ વ્યૂ પર હું શું છું? એટલે નિર્ણયથી। નિર્ણય મીન્સ વિથ યોર અન્ડરસ્ટેન્ડિંગ, નોટ બ્લાઇન્ડલી। નિશ્ચય એટલે નક્કીપણું, નિર્ણય એટલે બધા વ્યૂ પોઈન્ટથી પણ, કોઈ વ્યૂ પોઈન્ટથી પણ હું શુદ્ધાત્મા નથી પ્રૂવ થતું નથી। એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું। નિર્ણય એટલે મારા અન્ડરસ્ટેન્ડિંગથી, એમ પેલો નિશ્ચય કરાયો કે તું શરીર નથી, આત્મા છું, એ નિશ્ચય કરાયો। પણ નિશ્ચય કરાવવાની સાથે સાથે કીધું કે આ બધા વ્યૂ પોઈન્ટ છે, રિલેટિવ છે, એમાં પણ તું કોણ છું? શુદ્ધાત્મા જ છું। આ બધા વ્યૂ પોઈન્ટ આને લાગુ પડે। દાદાએ ક્યાંક વ્યવહાર શુદ્ધિ કહી છે, એના વગર નિશ્ચય ના થાય, એ આ સંબંધમાં કહ્યું છે। વ્યવહાર શુદ્ધિ એટલે શું કહેવા માંગે છે? કે વ્યવહાર શુદ્ધિનો મતલબ જે વ્યવહારમાં નિશ્ચયનો લક્ષ્ય છે એ બધી વ્યવહાર શુદ્ધિ કહેવાય। વ્યવહાર શુદ્ધિ એટલે આમ શુદ્ધ વ્યવહાર, સારો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર નહીં। સારો વ્યવહાર એટલે જે વ્યવહારની અંદર તમારો નિશ્ચય પ્રતિપાદન થાય છે એ બધો શુદ્ધ વ્યવહાર કહેવાય। એટલે કે નિશ્ચયનું લક્ષ્ય ચૂકાતું નથી અને ઉદય કર્મમાં ચાલ્યા કરે છે, તો એ શુદ્ધ વ્યવહાર છે। કારણ કે તમે ને બંને કેવા છો? જુદા છો। શુદ્ધ વ્યવહાર એટલે કોઈ ફિઝિકલ ક્રિયા નથી, એ તમારી શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શનની ક્રિયા છે। એ ઇનર પ્રોસેસ છે, આઉટર પ્રોસેસ નથી। આઉટર પ્રોસેસમાં તો યુદ્ધ કરતો હોય, પણ અંદર પોતાના સ્વરૂપમાંથી બહાર ના નીકળતો હોય। એટલે આત્માના લક્ષ્ય સહિત જે કંઈ પણ ક્રિયા કરવામાં આવે છે, આત્માના લક્ષ્ય સહિત જે કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે એ જીવને મુક્તિનું કારણ બને છે, ના આત્માના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે એ જીવને બંધનનું કારણ બને છે। પેલું મુક્તિનું કારણ, પેલું બંધનનું કારણ।
એટલે ખાલી એક્ઝેક્ટલી સાયન્સ એટલે શું? સમજ 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 કરવાનું છે. ને એ જ પ્રયોગ છે. પ્રયોગ એટલે કે ક્રિયા નથી પ્રયોગ. ઇટ ઇઝ નોટ લાઈક અ હાર્ડ. પણ પ્રયોગનો મતલબ છે કે તમે જે જ્ઞાન મેળવ્યું છે એનો ઉપયોગ તો કરો. તે વગર અનુભવ કેમ ન થશે? હું જ્યારે એમ કહું કે હું અનંત સુખ વાળું છું, હવે હું અનંત સુખ બોલું છું ત્યારે આ 5 ઇન્દ્રિયોના સુખો તો છે જ જગતની સામે, આ ઇન્દ્રિય સામે 5 ઇન્દ્રિયના સુખો તો છે. હવે એ સુખમાં હું અનંત સુખ વાળું છું. અનુભવ કેવી રીતે મારે કરવો? તો કે આ 5 ઇન્દ્રિયના સુખોનું અસ્તિત્વ પણ મારી હાજરીને કારણે છે. ના ખ્યાલ આવે? મારી હાજરી ના આવે તો 5 ઇન્દ્રિય સુખ કેમ ના અનુભવે? મળતું અનુભવે? ઇન્દ્રિયો તો 5 છે એની. બટ બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ મી અને બીકોઝ ઓફ રોંગ બિલીફ દે ફીલ હેપીનેસ આઉટસાઇડ. પણ જો હું ના આવું તો તે પોસિબલ નથી. એટલે બધામાં સેન્ટર પોઈન્ટ કોણ છે? હું જ છું. પણ પેલું અજ્ઞાન છે ખાલી, ને બહારનો અનુભવ છે. અને વિજ્ઞાન છે તો અંદરનો થશે. અસ્તિત્વ તો છે કે મારું? મને અજ્ઞાનનો અનુભવ થાય છે, એમાં આત્માનું તો અસ્તિત્વ છે જ. આત્માનું અસ્તિત્વ ના હોય તો અજ્ઞાને ના હોય. અનંત દર્શન વાળો છે એ રીતે જ જોવાનું. એ જ રીતે આત્માની હાજરીમાં આ બધું દર્શન. ના એમાં અનંત દર્શનમાં એ ના આવે. અનંત દર્શન એટલે કે અનંત દર્શન વાળો છું એટલે કે આ જગત જે કુદરતી રચના છે એમાં મારી જે ડુઅરશીપ ઓનરશીપ છે એ રોંગ બિલીફ છે. કુદરતી રચના ટોટલી ક્રિએટેડ, કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર ફ્રોમ બર્થ ટુ ડેથ. એ આપણને આ અને બધી બોડીમાં દેખાવું જોઈએ. એ અનંત દર્શન. અનંત દર્શન એટલે કે જગતના વ્યૂ પોઈન્ટોનો સરવાળો નહીં, પણ બધા જ વ્યૂ પોઈન્ટમાંથી જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ સદાય હાજર રહે અને વ્યૂ પોઈન્ટ ડિસ્પોઝ થઈ જાય. વ્યૂ પોઈન્ટ એને આવ્યા છે ને રિલેટિવ, એ ડિસ્પોઝ થઈ જાય. કારણ કે તમારી પાસે અત્યારે શું છે? સનાતન સત્ય.